મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને। તો મીઠી લીમડીનો કલમ કરવાની જોરદાર સ્ટીક હું તમને બતાવું। તો આ બોટલની મદદથી આપણે પેપ્સીની બોટલ આવે ને એ બોટલની પેપ્સીથી કલમ કરવાની હું તમને બતાવું। જોરદાર સ્ટીક છે ને આપણે નહીં એની અંદર માટી ભરવાની કે નથી ખાતર નાખવાનું કે નથી રેતી નાખવાની, કોઈ આપણે એની અંદર નાખવાનું નથી ને 10 થી 15 દિવસની અંદર જ આપણે મીઠી લીમડીનો છોડ ઉછેરવાનો છે અને એના કલમ કરવાની છે। તો આપણે કઈ રીતના કલમ કરવાની છે એ પણ હું તમને બતાવું, તો તમે વિડીયો પૂરો જોજો। તો 10 થી 15 દિવસની અંદર જ તમારો છોડ તૈયાર થઈ જશે। એવી રીતના આપણે કલમ કરવાની છે અને તમે 15 દિવસની અંદર તો તમે પાના તોડીને તમારા ઘેર શાક કઢી ગમે તે બનાવશો એની અંદર પણ તમે નાખશો ને તમે મીઠી લીમડીનો છોડ રોપશો કે એના બી રોપશો તો એના ઉછેરતા બહુ બધા મહિના લાગી જાય છે ને તમે ઘણી બધી એની સેવા કરો છો તો પણ એ છોડ તમારો ઉછળતો નથી ને ખાલી આપણે 15 જ દિવસની અંદર આપણે કલમ કરવાની છે ને એ છોડ આપણે મોટો કરી દેવાના છે। 15 દિવસની અંદર તો તમે તમારા ઘેર શાકની અંદર પણ પાના નાખતા થઈ જશો। એવી કલમ કરવાની પદ્ધતિ આ વિડીયોની અંદર હું તમને બતાવશું, તો વિડીયો તમે અમારો પૂરો જોજો તો તમને ખબર પડશે કે આપણે મીઠી લીમડીને કઈ રીતના આપણે કલમ કરશું તો 15 દિવસની અંદર આપણો છોડવો તૈયાર થઈ જશે। તો હવે આપણે તેના માટે આપણે શું કરવાનું છે કે આ ડાળી આપણે રેવા દેવાની છે ને આ ડાળીનો આપણે ઉપયોગ કરવાનો છે। તો આ ડાકરી જે ફૂટેલી છે એને આપણે કાપી નાખીએ। તો એ ડાકરી પણ આપણે કાપી કાઢી છે અને હજુ પણ આપણે આવી ડાળી કાપી નાખીએ। તો આ રીતના આપણે બધી ડાળી કાપી નાખવાની છે। ને આ ડાકરી પણ આપણે અહીંથી જ કાપી નાખવાની છે। તો અહીંથી પણ આપણે કાપી નાખીને આવી આપણે અહીંથી કાપી નાખવાની છે ને પછી આપણે કઈ રીતના કલમ કરવાની એ પણ હું તમને વિડીયોની અંદર બતાવશું। તમે વિડીયો પૂરો જોજો તો તમારા ઘેર 10 થી 15 દિવસની અંદર છોડવો તૈયાર થઈ જશે મીઠી લીમડીનો। તો આપણે પછી શું કરવાનું છે કલમ કરવા માટે, તો આપણે એક તાર લઈ લેવાનો છે। આવો એક તાર લઈને પછી આ સોટીને આપણે આ રીતના ઓકી વારવાની છે આ રીતના ને પછી આપણે આ રીતના આની જોડે બાંધી દેવાની છે। તો આ રીતના આપણે એને બાંધી દઈએ। તો આ રીતના આપણે બાંધી દેવાની છે પહેલાં ને પછી હજુ બીજો પછી એક ફેર હજુ બાંધવાનો છે, એને વારવાની છે એ સોટીને। તો કઈ રીતના આપણે વારશું એ પણ હું તમને વિડીયોને બતાવશું। તો આ સોટીને આપણે શું કરવાનું છે કે નીચેની સાઈડથી આપણે ભાગી નાખવાનું છે, તરથી છૂટી પડી જાય ના એ રીતના આપણે ભાગવાની છે આ રીતના। તો આ રીતના આપણે ભાગી નાખી છે। તો આ રીતના જોઈન્ટ રહેવા દેવાની આ છોડી, નકર જોઈન્ટ નહીં રહે તો પાછું એવું થશે। તો આ રીતના આપણે એને વારી નાખવાની છે અને વારીને પછી આપણે શું કરવાનું છે કે બોટલની અંદર આપણે એને નાખી દેવાની છે। તો આ રીતના આપણે બોટલ અંદર નાખી દીધી છે અને પછી આપણે શું કરવાનું છે કે એક તાર પાછો લેવાનો છે આપણે ને આ રીતના પછી આપણે બોટલ બાંધી દેવાની છે, પડી ના જાય એ માટે। તો બોટલને પહેલાં આપણે એક ઓટી મારી દઈએ ને પછી આપણે સારી રીતે આપણે એને ભરવી દઈશું। તો બોટલને પણ ઓટી મારી દીધી છે ને આ લાકડા હંગાત આ રીતના આપણે બોટલ અહીં બાંધી દીધી છે અને સોટી પણ અંદર આપણે નાખી દીધી છે ભાગેલી ને એક સળિયું આપણે અહીં બાંધે છે ને હવે આપણે બોટલ તૈયાર થઈ જાય। હવે શું કરવાનું છે કે એની અંદર આપણે પાણી નાખવાનું છે। તો પાણી કંઈ કેમિકલવાળું આપણે નાખવાનું નથી, આપણે ઘેર જે પાણી વાપરીએ એ જ પાણી આપણે નાખવાનું છે અને ફૂલ આપણે બોટલ ભરી દેવાની છે। તો ફૂલ બોટલ પણ ભરાઈ ગઈ છે। તો આ રીતના ફૂલ આપણે બોટલ ભરી દેવાની છે અને આપણે હવે 10 થી 15 દિવસ થશે એટલે હું તમને આ જ વિડીયોની અંદર બતાવે કે આપણી મીઠી લીમડીની આપણે કલમ કરી કે એના મૂળા ફૂટે છે કે નથી ફૂટતા એ પણ હું તમને બતાવીશ। તો 10 થી 15 દિવસ થાય પછી હું તમને બતાવીશ। આપણે કલમ કરી આજે 15 દિવસ થઈ ગયા છે ને આપણે હવે જોઈએ કે એની અંદર મૂળ ફૂટ્યું છે કે નથી ફૂટ્યું ને આપણે કલમ કરેલું એ સારી રીતે આપણે સક્સેસફુલ ગયું છે કે નથી ગયું કે આપણે ફેલ પડ્યું છે આપણું કલમ કરીએ। તો આપણે પહેલાં તો અહીંથી જ આપણે કટિંગ કરવાનું છે। તો અહીંથી આપણે કાપી લઈએ ને પછી આપણે એને આ તાર બાર બધા મારેલા છે એ બધા છોડીને પછી આપણો તો આ રીતના આપણે અહીંથી કટિંગ કરી લેવાનું છે, કાપી લેવાનું છે। તો કાપી પણ આપણે લીધું છે ને આપણે 15 દિવસ થઈ જશે ને આપણે બોટલ પણ જે કલમ કરેલી અહીંથી આપણે છૂટી પાડી લીધી છે ને આપણે એને હવે જોઈએ કે આપણે 15 દિવસની અંદર આપણો મૂળ જે ફૂટેલા કે ફૂટ્યા કે નથી ફૂટ્યા એ પણ તો મૂળ પણ સરસ મજાના ફૂટી ગયા છે અને આપણે કલમ કરેલી કમ્પ્લીટ
મૂર ફૂટી ગયા છે અને હવે 15 દિવસની અંદર જ આપણે કલમ કરેલી તે મૂર પણ સરસ મજાના ફૂટી ગયા છે અને ઓના આપણે કઈ જગ્યાએ રોપવાના, કઈ રીતના રોપવાના એ પણ હું તમને બતાવું છું. તો બીજી કોઈ રીતના તમે કલમ કરશો તો તમારા એ છોડવાના ઉછેરતા અને મૂરા એના ફૂટતા મહિનો તો 2 મહિના લાગી જશે. અને આ જ રીતના તમે જો કલમ કરશો, જે રીતના અમે કલમ કરી એ જ રીતના તમે કલમ કરશો તો 15 થી 16 દિવસની અંદર તેના મૂરા પણ ફૂટીને તૈયાર થઈ જશે. ઓને આપણે કઈ રીતના રોપશું ને કઈ રીતના આપણે ખાડો ગોળીને એની અંદર શું આપણે નાખશું તો આપણે છોડવો કે મહિનાની અંદર ફૂટીને તૈયાર થઈ જાય અને લીલો છમ થઈ જાય અને ડોકરીએ પણ ફૂટીને તૈયાર થઈ જશે. એ ડાળીને આપણે કલમ કરેલી એને મુરત ફૂટીને તૈયાર થઈ જશે અને ખાડો પણ આપણે ગોળી દીધી તો આપણે શું કરવાનું, 1 ચમચી ચા નાખવાનું છે. તો 1 ચમચી જેટલો ચા નાખ્યો છે ને આપણા ઘેર કેળું તો આપણે લાવીએ જ છીએ ખાવા, તો કેળું પણ આટલું આપણે એની અંદર ઝીણું કરીને નાખી દેવાનું છે. ને હવે આપણે જે માટી, ચા ને કેળું ત્રણેયને આપણે આ રીતના મિક્સ કરી દેવાનું છે. તો આ વસ્તુ તમે નાખો નહીં તો મહિનાથી 1.5 મહિનાની અંદર તમારી લીમડી ફૂટીને તૈયાર નહીં થાય. ને ઝડપી વિકાસ કરવા માટે આપણે ચા અને કેળું તો અંદર નાખવાનું. અને કેળું ના હોય તો કેળાની છાલ પણ તમે નાખો તો પણ ચાલશે. તો આપણે સરસ મજાનું મિક્સ પણ કરી દીધું છે માટી, ચા ને કેળું. તો જો માટી પણ આવી થઈ ગઈ છે, કેળું નહીં દેખાતું કે ચા પણ નહીં દેખાતી. તો હવે આપણે એને ખાડો કરી લઈએ આ રીતના. તો ખાડો કરીને પછી એની અંદર આપણે જે કલમ કરેલી એ ડાળી અંદર રોપી દઈએ. તો આપણા મહિનાની અંદર પછી આ જ વિડીયોની અંદર પાછી હું તમને બતાવીશ કે આપણા પાના લાગે છે, ડાળીઓ ફૂટે છે કે નથી ફૂટતું. તો આપણે માટી બધી વારી નાખીએ આ રીતના. માટી બધી વારી લીધી છે. તો હવે પછી હું તમને મહિનો થશે કમ્પ્લીટ એટલે હું તમને બતાવે કે આપણી લીમડીના ડાળીઓ ફૂટી છે કે નથી ફૂટી. તો પાણી પણ આપણે થોડુંક રેડવાનું છે. તો પાણી પણ આપણે થોડુંક આપી દઈએ તો મૂરો કોરો ના રહે એ માટે આપણે પાણી આપી દેવાનું છે. તો પાણી પણ આપણે આપી દીધી છે. ને હવે પણ વિડીયો પૂરો તમે જોજો. હવે હું મહિનો થશે એટલે ફરી પાછી તમને આ જ વિડીયોની અંદર બતાવે કે આપણા પાના લાગે છે કે નથી લાગતા એ. તો મિત્રો આપણા મીઠી લીમડીના ડાળીના કલમ કરે આજે 28 દિવસ થઈ જશે. કલમ કરીને બીજી જગ્યાએ આપણે રોપેલી તે ફૂટીને પણ તૈયાર થઈ જશે અને સરસ મજાના ફૂટીને તૈયાર થઈ જશે અને સરસ મજાના પાના પણ આવી ગયા છે. ને તમે આ જ રીતે તો કલમ કરશો ને તો આપણો 28 દિવસની અંદર તો આટલા મોટા પાના આવી જશે. 28 દિવસની અંદર તો આપણા પાન પણ આવી ગયા છે અને બીજા ખાલી 15 દિવસ જ જશે ને એટલે એકદમ ગોટાઈ જશે ને લીલી છમ થઈ જશે આપણી મીઠી લીમડી. ને આ જ રીતના તમે જો કલમ કરશો ને તો મહિનાની અંદર તો તમારી લીમડી એકદમ વિકાસ થઈને મોટી થઈ જશે અને પાના પણ તમે થોડી શાકની અંદર નાખશો. ને બીજી કઈ રીતના તમે જો કલમ કરશો ને તો મહિનાની અંદર તમારી મીઠી લીમડી તૈયાર થાય નહીં. તો આ જ રીતના તમારે કલમ કરવાની છે. તો 15 દિવસની અંદર તો એના મૂરા પણ આવી જશે ને 28 દિવસની અંદર તો એના પાના પણ આવી જશે. અમારા 28 દિવસ આજે થયા છે તો 28 દિવસની અંદર તો પાના પણ આવી ગયા છે ને હજુ નાના છે ને બીજા હજુ 10 દિવસ થશે એટલે મોટા થશે ને પછી પાના મોટા થઈ જશે એટલે અમારે તોડીને શાકની અંદર અમારે નાખવા છે તો પણ નખાશે. તો તમારે પણ કલમ કરવું હોય તો બીજી કોઈ રીતના કલમ કરવાની નહીં. આ જ રીતના તમે કલમ કરશો જે રીતના મેં બતાવ્યું આગળના વિડીયોમાં જે પ્રોસેસ કરી એમ મેં તમને વિડીયો બતાવે છે. તો એ જ રીતના તમે કલમ કરશો તો તમારા ઘેર પણ મહિનાની અંદર તો તમારી લીમડી એકદમ મોટી થઈ જશે અને પાના પણ તમે થોડી શાકની અંદર, કઢીની અંદર પણ નાખવાતા થઈ જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.